ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો દાહોદ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। લીંબડી, ઝાલોદ, સિંગવડ, સંજેલીમાં વરસાદ ખાબક્યો તો સુખસર, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સિંગવડ, સંજેલી, સુખસરમાં સવારે 8 વાગ્યા સુધીમાં 15 mm વરસાદ નોંધાયો છે। તો દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં હાલ કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? બિલકુલ કહી શકાય કે જે દાહોદનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। સવાર 6 વાગ્યાથી લઈ અને સવાર 8 વાગ્યા સુધીના જે વરસાદી આંકડા સામે આવ્યા છે તેની અંદર કહી શકાય કે સંજેલી, સુખસર અને સિંગવડ સહિતના પંથક વિસ્તારમાં જે 15 mm જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ જે કહી શકાય કે દાહોદ, લીંબડી, ઝાલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ સવારથી જ જે કહી શકાય કે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પંચમહાલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। મોરવા હડપ પંથકમાં ભારે વરસાદ નોંધાયો તો મોરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। એક દિવસના વિરામ બાદ મેઘો મંડાયો છે। ક્યાંક ભારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। તો પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નિનાય ધોધના રમણીય દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદાના તમામ ધોધો પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ છે। પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વરસાદને લઈ નદી નાળા અને ધોધ સક્રિય થયા છે, ત્યારે જે મુસાફરો છે તેમને અત્યારે પ્રવેશ આપવામાં બંધ રાખવામાં આવ્યું છે, તેમજ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો નર્મદાના તમામ ધોધ અત્યારે સક્રિય થયા છે અને રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી પાણીની આવકને લઈ 70% ભરાયો છે। તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 22,722 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 128.55 મીટર પર પહોંચી છે। 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો છે। તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચી છે। ડેમના તમામ પાવર હાઉસ બંધ કરવામાં આવ્યા છે। તો 3,970 મિલિયન ક્યુબિક મીટર જેટલું લાઇવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે। રુદ્રપ્રયાગમાં આકાશી કહેર જોવા મળ્યો છે। ભારે વરસાદથી કેદારનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। નદીઓ ગાંડીતુર બની ગઈ છે। શ્રદ્ધાળુઓને આગળ જતા રોકવામાં આવ્યા છે। તો સાવચેતીના ભાગરૂપે જે હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે સતત આકાશી કહેર જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો ભારે વરસાદથી કેદારનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। નદીઓ ગાંડીતુર બની છે। શ્રદ્ધાળુઓને આગળ જતા હાલ પૂરતું રોકવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશના હાથરસમાં મુશળધાર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી શહેર જળમગ્ન થઈ ગયું છે। રોડ પર પાણી ભરાઈ ગયા છે। સરકારી કચેરીઓમાં પાણી ઘૂસ્યા છે। તો માર્ગો પર પાણી ભરાતા જનજીવનને અસર સર્જાઈ છે। તો ઉત્તર પ્રદેશના હાથરસની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સવાઈ માધોપુરમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આકાશી કહેરના કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નદીના પાણી પુલ પરથી વહ્યા તો રોડ પરથી પસાર થતું ટ્રેક્ટર તણાતા બચ્યું હતું। તો નાળામાં પૂરના કારણે અનેક વાહનો ફસાયા હતા। રણથંભોરના ત્રિનેદ ગણેશ મંદિર માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા। રાજસ્થાનના માધોપુર
રાધનપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે પાણીનો ભરાવો થઈ રહ્યો છે તો જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ નદીઓનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ રોડ પરથી પસાર થતું જે ટ્રેક્ટર હતું તે પણ પાણીના વહેણમાં તણાતા બચ્યું હતું તે અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો આ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ ગામોનો જે સંપર્ક છે તે પણ તૂટી ગયો છે મહારાષ્ટ્રના પુણે સોલાપુર અને અહિલ્યાનગર જિલ્લાઓ માટે જીવનરેખા સમાન ઉજની ડેમ 100% ભરાઈ ગયો છે ભીમા નદીના જળાગમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અંદાજે 56 થી 57,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાયો છે આ વર્ષે પુણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ડેમ ભરાશે કે નહીં તેવી ચિંતા હતી પરંતુ ભીમા બેસિનમાં સારા વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે હાલ ઉજની ડેમમાંથી ભીમા નદીમાં 61,600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો વહીવટીતંત્રે નદી કાંઠાના લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું મંદિર પરિસરમાં દર્શનાર્થે લાંબી કતારો પણ જોવા મળી હતી આ પ્રસંગે ભગવાન શામળિયાને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુ માનતા ભક્તોએ ગુરુ દક્ષિણા અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શામળાજી મંદિરે દર્શન કરશે તેમજ લુસડિયામાં સંત સુરમલદાસજીની સમાધિના દર્શન પણ કરવામાં આવશે ગુરુની વાત થાય તો પહેલા કૃષ્ણ વંદે જગતગુરુ શામળિયો હરિ જગતનો નાથ એ જગન્નાથ એ આપણા સર્વનો ગુરુ છે વિશ્વનો ગુરુ છે એવા અત્યારે શ્રી શામળિયાલાલના દર્શન કરવા માટે હજારો ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે ભગવાન શામળાજીને કેસરી જોઈને વાઘાધરી સુસજ્જ કરવામાં આવ્યા છે લાખો ભક્તો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કૃષ્ણ મંદિર જગતગુરુ ભગવાન કૃષ્ણ સ્વરૂપ એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાના ગુરુ તરીકે દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ભગવાનનો જે આજનો જે શણગાર છે એ બતાવી રહ્યો છું અને જે ચતુર્ભુજ અવતાર છે ભગવાનનો એના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે ખાસ કરીને કહેવાય છે કે કૃષ્ણ વંદે જગતગુરુ જેના કોઈ ગુરુ નથી અને ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ છે અને ભગવાન શામળાના દર્શન કરી જેનું મનમોહક જે સ્વરૂપ છે એના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે આ તો જે દ્રશ્યો જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અહીં દર્શન માટે ઉમટી રહ્યા છે ભગવાન શામળિયાને ગુરુ સમાન માની અને ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે ભગવાનને વિશેષ શણગાર સાથે વિશેષ પૂજા કરવામાં આવી છે અને પૂજા સાથે ભક્તો અહીં દર્શન કરી અને ધન્ય બની રહ્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે મંદિર પટાંગણ જે પ્રકારે ભરાઈ ગયું છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને ખાસ કરીને ભગવાનને આજે વિશેષ શણગાર કરવામાં આવે છે વિશેષ વસ્ત્રો પહેરવામાં આવે છે અને ખાસ કરીને જે સોના જડિત મુગુટ પહેરાવી અને ભગવાનના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને વહેલી સવારથી ભક્તોની જે ભીડ જામી છે ભજન સંગીત સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભગવાન શામળિયા અને ગુરુ સમાન માની તેમના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અરવલ્લી ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ દેશ વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા પૂજ્ય જલારામ બાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને પરિવારજનોના હસ્તે વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યાત્રાધામ વીરપુર જય જલારામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું મારા ગુરુને મળવા માટે હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સસણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી
હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. એમના પરચા અપરંપાર છે. એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો. રાજકોટમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય ઉજવણી. ત્યારે શહેરના રણછોડ દાસ આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગુરુદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે આશ્રમ બહાર લાંબી કતારો જોવા મળી. ભક્તોએ જણાવ્યું કે તેઓ દિવસની શરૂઆત પહેલા ગુરુદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે આશ્રમ ખાતે રક્ષાપોથી બાંધવાનું પણ વિશેષ મહત્વ છે. માન્યતા મુજબ રક્ષાપોથી બાંધવાથી ગુરુદેવ આખું વર્ષ પોતાના ભક્તોની રક્ષા કરે છે. આજે ગુરુ પૂર્ણિમા છે અને આજે ગુરુદેવના આશીર્વાદ મળે તે માટે આજે બધા આવે છે અને આશીર્વાદ લે છે. હા, આખું વર્ષ ગુરુદેવ રક્ષા કરે છે અને બધા આખું વર્ષ રક્ષાપોથી બાંધે છે, તેથી રક્ષા થાય છે. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે, ત્યારે રાજકોટ શહેરના સુપ્રસિદ્ધ રણછોડદાસ આશ્રમ ખાતે જે છે તેમની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શન માટે આવતા હોય છે. અહીંયા રાજકોટમાં આજે આ જે રણછોડદાસ આશ્રમ છે ત્યાં દિવસ દરમિયાન હજારો ભક્તો છે તે દર્શનનો લાભો લેશે. વહેલી સવારથી જ ભક્તો અહીંયા લાઈનમાં ઊભા છે. ભાઈ, શું કહેશો ગુરુદેવની? પહેલા તો તમારા જીવનમાં કેવી કૃપા છે અને તમે દર્શન માટે આવ્યા? પહેલાં તો હું એટલું કહીશ કે આજનો તહેવાર ગુરુ પૂર્ણિમા એટલે આમ તો મોટે ભાગે બધા લોકો રોજે અહીંયા દર્શન કરવા આવતા હોય છે, પણ આજે ખાસ તહેવાર છે. એટલે તમે જોઈ શકો છો કે ગુરુ વિના જ્ઞાન નહીં, માતા વિના માન નહીં ને પિતા વિના પ્રાણ નહીં. ગુરુ એટલે શું? ગુરુ એટલે કે અંધકારમાંથી અંજવાળામાં લઈ જતો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. માટે મારે ચોક્કસ કહેવું જોઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને અચૂક પ્રણામ અને એમના આશીર્વાદ લઈને ભવ્યતાનો લાભ લેવો જોઈએ. ખૂબ સારું એવું રણછોડદાસ બાપુનું સાનિધ્યની અંદર આજ હજારો ભક્તો કે જે અહીંયા આવે છે, દર્શનનો લાભ પણ લે છે. જે મજૂરો હોય છે, જે ગરીબ માણસો હોય પણ પ્રસાદનો લાભ લે છે અને દયા છે, રણછોડદાસ બાપુની દયા છે. લાઈનો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે અત્યારે કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ જે રણછોડદાસ બાપુ છે જે આશ્રમ છે તેમના દર્શન કરતા હોય છે. આજે જે ભક્તિભાવ માહોલમાં ગુરુ પૂર્ણિમાની જે ભવ્ય ઉજવણી કરતા હોય છે, ત્યારે વહેલી સવારમાં ગુરુદેવને પહેલા દર્શન કરી અને પછી પોતાનો જે નિત્યક્રમ હોય તે શરૂ કરતા હોય છે. ત્યારે રાજકોટ છે તે પણ અત્યારે ગુરુ ભક્તિના રંગે રંગાયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સાબરકાંઠામાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય ઉજવણી જોવા મળી. ખેડબ્રહ્માના નાના અંબાજી તરીકે પ્રસિદ્ધ અંબિકા માતાજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. તો ગુરુ પૂર્ણિમાના અવસરે મંદિરમાં માતાજીને ખાસ શણગારથી સજાવવામાં આવ્યા. ભક્તોએ માતા અંબિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી છે. ખેડાના યાત્રાધામ ડાકોરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી રાજા રણછોડ રાયના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને મંદિર બહાર ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી છે. ગુરુ પૂર્ણિમાના અવસરે રાજા રણછોડને ખાસ દિવ્ય શણગાર કરવામાં આવ્યો. મુખ્ય મંદિર ઉપરાંત આસપાસની ગુરુ ગાદીઓ પર પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો. તો જય રણછોડના જયઘોષથી ગુંજી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું અને ભક્તોએ રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.